એમની ઉપર લાત મારવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા। અંબાજી સ્થાનકમાં દાયકાઓથી 50, 60, 70, 100 વર્ષથી રહેનારા માણસોના 1-1, 1.5 કરોડની કિંમતના મકાનો તોડી નાખ્યા। અડધી રાતે સૂર્યાસ્ત પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં કોઈ પણ માણસને ખદેડી ના શકાય, છતાં જે બહેનો પ્રેગ્નન્ટ હતી એવી પ્રેગ્નન્ટ બહેનોએ રાત્રે 12 વાગે પોતાનું મકાન છોડવું પડ્યું અને હજી 250 લોકોને નોટિસ આપી છે। અંબેબાઈને કીધું તું કે મારા માટે કોરિડોર બનાવો, કોઈ માતાજીની દર્શન દેવકોને કીધું હતું કે મારા માટે કોરિડોર બનાવો। આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે। મોટા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓનું હોટલ આવે અને ગરીબ માલધારી અને ઠાકોર સમાજના જે લારી ગલ્લાવાળા છે, પાથરણાવાળા છે, રેકડીવાળા છે, હોટલવાળા છે, જેના મકાનો છે, એ બધાને નેસ્તો નાબૂદ કરવા માટેનું ષડયંત્ર છે। એટલે હજી કોઈ જાગ્યા ના હોય તો જાગી લો। હિન્દુ ધર્મની વાત કરીને જે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી ગુજરાતમાં માથે બેઠી છે એ જો કેવા હિન્દુઓનો ખુરદો બોલાઈ રહી છે। રાત્રે 12 વાગે આ લોકોને બેઘર કર્યા છે અને હજી 250 લોકોના ઘર તોડવાના છે। એટલે હજી કોઈ ના જાગ્યા હોય તો જાગી જજો।